તારી પેઢીઓનું વિધાયર અમે નોની ઉંમરે જે કરી બેઠા ને ફેમ અરે યાર ચાલુ કરી દો ને વિડીયો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર. ને આજે મિત્રો આપણે જોવાના છે ધોરણ 11માં જે તમારું કાલા હશે આપેલું છે તેના સોલ્યુશનમાં મિત્રો આપણે ઇકોનોમિક્સ વિભાગ ઈના પ્રકરણ બધાનું સોલ્યુશન મિત્રો આપણે આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયોને મિત્રો વાંચો, જો વિડીયો ગમશે તો વિડીયોને લાઈક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમે જો આ સંપૂર્ણ કાલા હશે બેટા સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવવા માંગતા હોય તો તમને સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ કોલ કરી દો. સંપૂર્ણ કાલા હશે બેટા સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર 150 રૂપિયા મળી જવાની છે. તો ફટાફટ મિત્રો કોલ કરીને મેળવી લેજો. શરૂ કરીએ મિત્રો આ સોલ્યુશન. ચેનલ સબસ્ક્રાઇબ, વિડીયો લાઇક ઓન ધી સ્પોટ અત્યારે. અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ આકૃતિ દ્વારા સમજાવો. અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ આકૃતિ દ્વારા સમજાવો. અલિપ્ત અર્થતંત્ર એવું અર્થતંત્ર છે કે જેમાં વિદેશ વ્યાપારની કોઈ ભૂમિકા હોતી નથી. આવા અર્થતંત્રને અન્ય દેશોના સાથે આર્થિક વ્યવહારો હોતા નથી. દેશમાંથી વસ્તુ, સેવા કે સાધનોની નિકાસ કે વિદેશમાંથી આયાત થતી નથી. અલિપ્ત અર્થતંત્ર સ્વનિર્ભર હોય છે. રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ સમજવા અર્થતંત્રને બે વિશાળ ક્ષેત્રોમાં વહેંચવામાં આવે છે. પહેલું છે ધંધાકીય પેઢી અને બીજું છે સાધનોના માલિક અને કુટુંબો. પેઢીઓની ઉત્પાદન માટે જરૂરી સાધનો, જમીન, મૂડી, શ્રમ કુટુંબો પાસેથી ખરીદી ઉત્પાદન કરે છે અને આવા સાધનો ઉપયોગ બદલ કુટુંબોને ભાડું, વેતન, નફા રૂપે વળતર ચૂકવે છે. આમ પ્રથમ નાણાંનો પ્રવાહ પેઢીઓને તરફથી કુટુંબો તરફ આવે છે. પેઢીઓ જે ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરે છે તેને વેચાણ માટે બજારમાં મૂકે છે. બજારમાંથી કુટુંબ આ ચીજવસ્તુઓ અને સેવાઓની ખરીદી પેઢીઓને આ નાણાં ચૂકવે છે અને આ નાણાંનો પ્રવાહ કુટુંબો ફરીથી પાછો પેઢી તરફ આવે છે. ઓકે મિત્રો, ત્યારબાદ આ મુજબની તમારી પેઢી તરફ આવે છે. આ મુજબની આકૃતિ મિત્રો તમારે દોનો રહેશે. આ નાણાંનો ઉપયોગ કરી પેઢીઓ સાધનો ખરીદી ફરીથી ઉત્પાદન કરી કુટુંબોની ચૂકવણી કરે છે અને કુટુંબો વસ્તુઓ અને સેવાઓની બજારમાંથી ખરીદી કરી પેઢીઓને ચૂકવણી કરે છે. પેઢીઓથી કુટુંબ તરફ કુટુંબોની પેઢીઓ તરફ સતત વહેતા નાણાંના આ પ્રવાહને રાષ્ટ્રીય આવકનો ચક્રા પ્રવાહ કહેવામાં આવે છે. અર્થતંત્રમાં સતત ધબકતું રાખે છે. અલિપ્ત અર્થતંત્રમાં કુટુંબો ખર્ચ અને પેઢીના આવક અને પેઢીઓની ખર્ચ અને કુટુંબોની આવક કેવી રીતે બને છે તે આકૃતિ સહિત સમજાવતો કે અલિપ્ત અર્થતંત્ર એટલે એવું અર્થતંત્ર કે જેમાં વિદેશ વ્યાપારની ગેરહાજરી હોય અને સરકારનો હસ્તક્ષેપ ન હોય અને અહીં માત્ર બે જ ક્ષેત્રો હોય છે. પહેલું હોય છે કુટુંબો અને બીજું હોય છે પેઢીઓ. અલિપ્ત અર્થતંત્ર એટલે એવું અર્થતંત્ર કે જેમાં વિદેશી વ્યાપારની ગેરહાજરી હોય છે અને સરકારનો હસ્તક્ષેપ ન હોય અને અહીં માત્ર બે જ ક્ષેત્રો હોય છે. પહેલું કુટુંબો અને બીજું પેઢીઓ. તો ઉત્પાદનના સાધનોનો પ્રવાહ, સાધન બજાર. તો કે અર્થતંત્રમાં કુટુંબો ઉત્પાદનના સાધનોની માલિકી હોય છે અને કુટુંબોના પેઢીઓની ઉત્પાદન માટે જમીન, મૂડી, શ્રમ, નિયોજન પૂરા પાડે છે અને પેઢીઓ આ સાધનોનો ઉપયોગ કરી ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરે છે અને આના બદલામાં પેઢીઓ કુટુંબો ભાડું, વ્યાજ, વેતન અને નફા સ્વરૂપે વળતર ચૂકવે છે. પરિણામે આમ પેઢીઓ જે ખર્ચ કરે છે તેને માટે આવક બને છે. ઓકે, ત્યારબાદ છે ચીજ વસ્તુઓ અને સેવાઓનો પ્રવાહ, વસ્તુ બજાર. તો કે બીજી તરફ પેઢીઓ જે વસ્તુનું ઉત્પાદન કરે છે તે બજારમાં વેચવા માટે મૂકે છે અને કુટુંબો પોતાની જરૂરિયાતો સંતોષવા માટે આ વસ્તુઓ અને સેવાઓ ખરીદે છે. કુટુંબો વસ્તુઓની ખરીદી પાછળ જે નાણું ખર્ચે છે એટલે કે વપરાશી ખર્ચ તે પેઢીઓ પાસે પાછું જાય છે અને પરિણામે આમ કુટુંબો જે ખર્ચ કરે છે તે પેઢીઓ માટે આવક એટલે કે વેચાણ આવક બને છે. આ જ સેમ ટુ સેમ આકૃતિ. ચોથું છે મુખ્ય ધારણાઓ અને નિરીક્ષક. આ ચક્રીય પ્રવાહ સમજવા માટે કેટલીક બાબતો મહત્વની છે. બચતનો અભાવ, નેમ ફેમ ઋતબો અહીં પહેલેથી જ મળેલો. મુખ્ય ધારણાઓ અને અચક્રીય પ્રવાહ સમજવા માટે કેટલીક બાબતો મહત્વની છે. બચતનો અભાવ. અહીં એવું ધારવામાં આવે છે કે કુટુંબો પોતાની બધી જ આવક ખર્ચી નાખે છે અને પેઢીઓ પણ પોતાનું બધું જ ઉત્પાદન
વેચી દે છે અને ચક્રાકાર ગતિ નાણું સતત કુટુંબોની પેઢીઓ તરફ અને પેઢીઓની કુટુંબો તરફ વહેતું રહે છે. આ પ્રવાહ ક્યારે અટકતો નથી. તેને ચક્રીય પ્રવાહ કહેવામાં આવે છે. અને જે નિષ્ક્રિય કુલ ઉત્પાદન બરાબર કુલ સાધનો બરાબર કુલ વપરાશી ખર્ચ આમ એક ક્ષેત્રથી ખર્ચ એ બીજા ક્ષેત્રને આવક બને છે અને અર્થતંત્રનું ચક્ર ચાલતું રહે છે ભાઈ. ઓકે, ત્યારબાદ મિત્રો ત્રીજા નંબરનો પ્રશ્ન છે વાસ્તવિક આવક વિશે ઉદાહરણ દ્વારા સમજાવો તે આપો. તો ઉત્તર વર્ષ દરમિયાન ઉત્પન્ન થયેલી તમામ વસ્તુઓના ઉત્પાદનને તે વસ્તુના સ્થિર ભાવો એટલે કે પાયાના વર્ષના ભાવો સાથે ગુણતા જે રાષ્ટ્રીય આવક મળે છે તેને વાસ્તવિક રાષ્ટ્રીય આવક છે, જે દેશની સાચી આર્થિક સ્થિતિ રજૂ કરે છે. વર્ષ દરમિયાન ઉત્પન્ન થયેલ તમામ વસ્તુઓના ઉત્પાદનને વસ્તુના સ્થિર ભાવો પાયાના વર્ષના સાથે ગુણતા જે રાષ્ટ્રીય આવક મળે છે તેને વાસ્તવિક રાષ્ટ્રીય આવક છે, જે દેશના સાચી સ્થિતિ રજૂ કરે છે. આ હકીકતમાં ઉત્પાદન અને બજાર કિંમત બંને વચ્ચે વધે તો રાષ્ટ્રીય આવક બંને વધારા અનુરૂપ વધે છે, પરંતુ ઉત્પાદનના વધારાને કારણે કેટલીક રાષ્ટ્રીય આવક વધી તે જાણવું જરૂરી છે, તે જેથી લોકોની વપરાશ અને જીવન ધોરણ જાણી શકાય છે. અને આ સમજવા નીચેનું ઉદાહરણ જોઈ શકીએ. 2012 થી 2017 વસ્તુ એબીસી એકમો 2013 4000 એકમ દીઠ કિંમત છે 10-12-4 કુલ મૂલ્ય છે 20,000 36,000 16,000 બરાબર 72,000. વસ્તુ એબીસી એકમો 2500 3750 અને 5,000 એકમ દીઠ કિંમત 20-24-8 કુલ મૂલ્ય 50,000 90,000 અને 40,000 બરાબર કુલ આવશે 1,80,000. વર્ષ 2012 કરતાં વર્ષ 2017માં ઉત્પાદન 1.25 ગણું થયું છે અને જ્યારે ભાવો બમણા થયા છે. વર્ષ 2012માં રાષ્ટ્રીય આવક 72,000 છે અને જે 2017માં 2.5 ગણી વધીને 1,80,000 થઈ છે. અને આ હકીકતમાં ઉત્પાદન 2.5 ગણું થયું નથી, તેથી 2017ની રાષ્ટ્રીય આવક સાચી રાષ્ટ્રીય આવક નથી. વર્ષ 2012ની નાણાકીય આવક 72,000 છે અને 2017માં 1,80,000 છે. 2017ની નાણાકીય રાષ્ટ્રીય આવકને વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં ફેરવતા 2017ની વાસ્તવિક રાષ્ટ્રીય આવક 2017ની નાણાકીય રાષ્ટ્રીય આવક ભાગ્યા 2017નો ભાવાંક ગુણ્યા 100 એટલે કે 1,80,000 ભાગ્યા 200 ગુણ્યા 100 એટલે થશે તમારું બરોબર 90,000. ભાવાંક 200 2012 કરતાં 2017માં એકમ દીઠ કિંમતે બમણી છે. વર્ષ 2017ની વાસ્તવિક આવક 90,000 છે, જે 2012ની રાષ્ટ્રીય આવકની સરખામણીએ 72,000 1.25 ગણી છે અને ઉત્પાદન પણ 1.25 ગણું વધ્યું છે, તેથી વાસ્તવિક આવક એ સાચી રાષ્ટ્રીય આવક છે. માથાદીઠ આવકનો અર્થ જણાવી તેનું મહત્વ રજૂ કરો. તો કે ઉત્તર પ્રો હિસ્કના દ્વારા માથાદીઠ આવકનો ખ્યાલ વિકસાવવામાં આવ્યો છે. કોઈ પણ એક વર્ષની રાષ્ટ્રીય આવકને તે વર્ષના વસ્તી વડે ભાગવાથી મિત્રો ચોથા નંબરનો પ્રશ્નનો ઉત્તર આપણે જોઈએ છીએ અને આપણો નિયમ છે ચોથા નંબરના પ્રશ્ન પર તમને આપણે જાણકારી આપીશું. જો મિત્રો તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ મિત્રો કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લેજો. ઓકે, 150માં બધું મળી જશે. ઓકે, ઓકે તો જોઈએ અને ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં. ઓકે, ફટાફટ પીડીએફ માટે કોલ કરી દેવાનો. સ્ક્રીન પર મોબાઈલ નંબર આપેલો છે 9992 57,288. ઓકે, 9992 57,288. ફટાફટ કોલ કરી દો અને મેળવી લો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ. તો શરૂ કરીએ આગળ. પ્રો હિસ્કીના દ્વારા માથાદીઠ આવકનો ખ્યાલ વિકસાવવામાં આવ્યો છે. કોઈ પણ એક વર્ષની રાષ્ટ્રીય આવકને તે વર્ષની વસ્તી વડે ભાગવાથી જે આવક મળે છે તેને તે વર્ષની માથાદીઠ આવક કહેવામાં આવે છે. માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી. જો માથાદીઠ આવક બજાર ભાવે રાષ્ટ્રીય આવકથી ગણવામાં આવી હોય તો બજાર ભાવે ચાલુ ભાવે માથાદીઠ આવક કહેવામાં આવે છે. જો
પાયાના ભાવે એટલે કે સ્થિર ભાવે રાષ્ટ્રીય આવક ગણવામાં આવી હોય તો તેને સ્થિર ભાવે માથાદીઠ આવક કહેવામાં આવે છે. માથાદીઠ આવક જેમ વધારે તેમ દેશના લોકોનું જીવન ધોરણ ઊંચું ગણાય. માથાદીઠ આવકનું મહત્વ તો કે માથાદીઠ આવક એ વ્યક્તિ દીઠ સરેરાશ આવક છે. માથાદીઠ આવક આર્થિક વિકાસનો એક માપદંડ છે. છતાં જો દેશમાં આવકની અસમાનતા વધે તો તે આર્થિક વિકાસનો સાચો માપદંડ નથી. માથાદીઠ આવકથી દેશના નાગરિકોના જીવન ધોરણનો અંદાજ પ્રાપ્ત થઈ શકે છે. બે દેશોની પ્રગતિની સરખામણી કરવામાં રાષ્ટ્રીય આવકની સાથે માથાદીઠ આવકનો ઉપયોગ થાય છે. જો રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર કરતાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોય તો માથાદીઠ આવક ઘટે છે. ત્યારબાદ 5મા નંબરનો જોઈશું આપણો ક્લાસ છે. 5મું છે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ વચ્ચે તફાવત સ્પષ્ટ કરો. રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ વર્ષ દરમિયાન દેશના ઉત્પાદન અને ઉત્પાદનના 4 સાધનોનો ઉપયોગ બદલ તેમને મળતી કુલ આવક એ રાષ્ટ્રીય આવક છે. બીજી તરફ છે વર્ષ દરમિયાન ઉત્પાદનના સાધનોની મદદથી દેશના જુદા જુદા ક્ષેત્રમાં ઉત્પન્ન થતી અંતિમ વસ્તુઓ અને સેવાઓનો કુલ ઉત્પાદન મૂલ્ય રાષ્ટ્રીય પેદાશ છે. રાષ્ટ્રીય આવક બરોબર ભાડું પ્લસ વેતન પ્લસ વ્યાજ પ્લસ નફો અને રાષ્ટ્રીય પેદાશ ખેતી પ્લસ ઉદ્યોગ પ્લસ સેવા ક્ષેત્રનો પ્લસ કુલ ઉત્પાદન મૂલ્ય. ત્રીજું છે સરકારની કરવેરા હોય તો રાષ્ટ્રીય આવક રાષ્ટ્રીય પેદાશથી ઓછી હોય અને અહીંયા છે સરકારી કરવેરા હોય તો રાષ્ટ્રીય પેદાશ એ રાષ્ટ્રીય આવકમાંથી વધુ હોય. અને 4થા નંબરનું છે કે જો કુલ ઉત્પાદન સરકારની સબસિડી મળે તો રાષ્ટ્રીય આવક રાષ્ટ્રીય પેદાશથી વધુ હોય છે. આ સાઈડે છે કે જો ઉત્પાદકો સબસિડી મળે તો રાષ્ટ્રીય પેદાશ એ રાષ્ટ્રીય આવકથી ઓછી હોય છે. 5મું જો સરકાર હસ્તક્ષેપ કે વિદેશી વેપાર ન હોય તો રાષ્ટ્રીય આવક રાષ્ટ્રીય પેદાશ હોય. અને 5મું છે વસ્તુઓ પર કરવેરા હોય અને વસ્તુઓની આયાત નિકાસ થતી હોય તો તે રાષ્ટ્રીય પેદાશ અને રાષ્ટ્રીય આવક જુદી જુદી હોય. ઓકે મિત્રો, આથી આપણો વિડીયો ગમે તો વિડીયો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તમે સંપૂર્ણ ગાલા સમેટા સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લેજો. ઓકે, તો જોઈએ 10મા નંબરનો પ્રશ્ન નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. 12 મિનિટમાં પતાવી નાખ્યો જો આપણે મિત્રો.